એની હવે કલાકો ગણાઈ રહ્યા છે. તૈયારીઓનું આખરી ઓપ અપાઈ રહ્યો છે. 17મીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. એટલે આપણી દ્રષ્ટિથી ત્યારથી જ ચાલુ થઈ ગયું. 18, 19, 20 એમ 4 દિવસ સતત કાર્યક્રમો અહીંયા થનાર છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં 30,000થી વધુ રજીસ્ટ્રેશન્સ ઇન્ડિવિજ્યુઅલ થયા છે. એટલે વ્યક્તિએ પોતે ભાગ લેવો હોય એને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. 30,000થી વધુ ડેલિગેટ એમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 26,000થી વધુ કંપનીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું. નાની મોટી 26,000 કંપનીઓ. એટલે ખૂબ સારો પ્રતિસાદ છે. લગભગ 115થી વધુ દેશોથી ડેલિગેશન પણ આવી રહ્યા છે. 15 પાર્ટનર કન્ટ્રી છે આપણા આ વખતે. આમ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. 17મીએ બપોરે 2 વાગે વડાપ્રધાન આપણું ગ્લોબલ એક્ઝિબિશન જે છે એનું ઉદ્ઘાટન કરશે. ત્યાં પણ લગભગ 1200થી વધુ સ્ટોલ નખાણા છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝથી માંડીને MSME આ બધા માટેના અલગ અલગ સ્ટોલ છે. અલગ અલગ દેશના લોકોએ પણ સ્ટોલ નાખેલા છે. અલગ અલગ રાજ્યના લોકોના પણ સ્ટોલ છે. અલગ અલગ કંપનીઓના પણ સ્ટોલ છે. આ રીતે આખું ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન, ભવ્ય એક્ઝિબિશન, દર વખતે લાખો લોકો એની મુલાકાત લેતા હોય છે. પરંતુ આ વખતે એક્ઝિબિશનમાં બાયર અને પરચેસર એની મીટ રાખવામાં આવી છે. એટલે કે ત્યાં જ લોકો એની પોતાની પ્રોડક્ટને વેચી શકે. કોઈને ખરીદવાનું હોય તો ત્યાં ખરીદી પણ શકે. એટલે ઇન્ડિવિજ્યુઅલ નહીં, પણ દાખલા તરીકે એક કોઈ પણ યુનિટ ફેક્ટરી જેને નાખવાની છે એની પ્રોડક્ટના મશીનો કોઈ કંપની